ધોરણ 7 ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. દાખલા નંબર 1 7 ગુણ્યા 3 પંચમાંશ. 7 અને 3 નો ગુણાકાર થશે છેદમાં 5. 7 તરી 21 પંચમાંશ. ભાગ ઉડતા નથી માટે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ જ રહેશે. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 4.1 પંચમાંશ. 5 ચોક 20 અને વત્તા 1 એટલે 4.1 પંચમાંશ. સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 2 જોઈશું. એ જ પ્રશ્ન રહેશે આપણો. ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. દાખલા નંબર 2 4 પૂર્ણાંક ગુણ્યા 1/3. 4 ગુણ્યા 1 ભાગ્યા 3. 4 એકા 4 છેદમાં 3. ભાગ ઉડતા નથી માટે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ જ રહેશે. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 1.4/3. 3 એકા 3 અને 1 એટલે 1.1/3. સ્વાધ્યાય 2.1 એ જ દાખલો રહેશે આપણો. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. દાખલા નંબર 3 2 ગુણ્યા 6 સપ્તમાંશ. 2 ગુણ્યા 6 છેદમાં 7 રહેશે. 6 દુ 12 છેદમાં 7. ભાગ ઉડતા નથી માટે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ જ રહેશે. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 7 એકા 7 અને 7 માં 5 ઉમેરી એટલે 12 માટે 1.5 સપ્તમાંશ.